તુલા રાશિના લોકો, હા મિત્રો, આજે તમને 50 કરોડ ભરેલી બેગ મળશે. આજે તમે ગુરુની રાશિમાં જઈ રહ્યા છો. ભગવાન શનિદેવ જેનું પરિણામ લોકોમાં પરિણમે છે. ઘણા પૈસા કમાયા હશે. આજે હું તમને એ જગ્યાનું નામ ઝડપથી જણાવી રહ્યો છું. સાંભળો, આ જગ્યાએ જાઓ અને તેને એકાંતમાં જુઓ. દીકરા, 50 કરોડ રૂપિયા ભરેલી બેગ. હા મિત્રો, આજે બપોરે મળીશું. આ સ્થાન પર 1:05 પછી તમને સંપૂર્ણ 50 મળશે. તમને આજે કરોડો રૂપિયા ભરેલી બેગ મળશે. જો અહીં અનુમાન ખોટું છે તો પૂરા 25 લાખ રૂપિયા હું તમને ઇનામ તરીકે પૈસા આપીશ. કારણ કે મિત્રો, જન્માક્ષર રેખાઓ ચમકવા અને ભાગ્ય તરફ જઈ રહી છે. બૃહસ્પતિ ગ્રહની રાશિચક્રની રેખા બદલાવા જઈ રહી છે. ભગવાન શનિદેવ મહારાજ સ્વયં જઈ રહ્યા છે, જેના પરિણામે તમે ધનવાન બનશો. હા, આગામી થોડા કલાકોમાં તમારી પાસે 50 કરોડ રૂપિયા ભરેલી બેગ છે. જો તમે એકલા જશો તો તમને આ જગ્યાએ મળીશું. જુઓ દીકરા, હું ગેરંટી સાથે કહું છું, ભાગ્ય તમારી સાથે પાયમાલી કરશે અને લોકો પણ તમારી સાથે પાયમાલી કરશે. આખી જિંદગી પછી એ જોઈને તમને નવાઈ લાગશે, મને આવા ભયંકર સારા સમાચાર કેવી રીતે મળ્યા. કારણ કે મિત્રો, જ્યારે પણ ગુરુ કન્યા રાશિમાં હોય છે, જો શનિદેવ મહારાજ પ્રવેશ કરે છે, વ્યક્તિનું નસીબ અચાનક ચમકવા લાગે છે. ભાગ્યની રેખા કોની બદલાવા લાગે છે. પરિણામે વ્યક્તિ રાતોરાત અમીર બની શકે છે. હું આ રીતે જ જાઉં છું. તમે જીવનમાં ઘણી ભયંકર બાબતોનો સામનો કરશો. આગામી 7 દિવસમાં સારા સમાચાર આવવાના છે. 1 કલાકની અંદર અમે તમને વિનંતી કરીએ છીએ, આજે આપણે જે કંઈ કરીએ છીએ તે શનિદેવ મહારાજને પ્રસન્ન કરે છે. સૌથી પહેલા વિડીયોને લાઇક કરો, પ્રદાન કરો અને અમારા ભોલે બાબાના આશીર્વાદમાં બન્યા વ્યક્તિના જીવનમાં મિત્રો છે. શુભ સમય આવે તે પહેલા ભગવાન શનિદેવ મહારાજ તમારી વચ્ચે કોઈ સંકેત આપે તો જીવનમાં 7 સંકેતો મળે તો સમજવું ભગવાન શનિદેવ મહારાજ તમારા પર પ્રસન્ન છે અને તમારા જીવનમાં તેમના આશીર્વાદોનો વરસાદ કરો. તમે તેમને જાણતા પહેલા હું તમને કહી દઉં, તમને જણાવી દઈએ કે તમે અત્યારે સારા મૂડમાં છો. સૌપ્રથમ અમે હનુમતે નમઃ. જો શનિવાર હોય તો 3 વાર મંત્રનો જાપ કરો. જે દિવસે તમે આમાંથી કોઈ એક વસ્તુથી પીડાતા હોવ છો, દર્શન તમને દયાળુ અને ઝડપથી થાય. તમારો સારો સમય ઓમ શરૂ થવાનો છે. કૃષ્ણ વિદ્મહે રવિ પુત્ર ધીમહિ પાસે ગયા પ્રચોદ્યાત. મિત્રો, શનિ તરફ આવતા શનિનું જ્ઞાન પુરાણોમાં જોવા મળે છે. ભગવાનને સૂર્યનો પુત્ર અને તેના કાર્યોના ફળ આપનાર માનવામાં આવતો હતો. જાય પણ શનિ ગ્રહનો સંબંધ તેમાં ઘણી ગ્રંથિઓ છે અને તેથી તે માર્ગ અશોક અને દુઃખનું કારણ માનવામાં આવે છે. પરંતુ શનિ તે ધન્ય માર્ગ નથી જેટલું તે માનવામાં આવે છે. મોક્ષ આપનાર શત્રુ નથી પણ મિત્ર છે. શનિદેવ એક જ છે, આ સત્ય છે. તે ક્ષણો પ્રકૃતિમાં સંતુલન બનાવે છે અને દરેક જીવ સાથે ન્યાય કરો. જે લોકો અન્યાયી અસમાનતા ધરાવે છે, કુદરતી સંભોગ, ખોટી જુબાની, કોઈની પીઠ પાછળ નિર્દોષ લોકોને ત્રાસ આપવા માટે ચાચા માતાપિતા, શિવ અને ગુરુનું અપમાન કરવું, ગંદા દાંતવાળા ભગવાનની વિરુદ્ધ છે. શોની કેદ હવાને મુક્ત કરવા, ભેંસ, 7 કૂતરા અને કૂવાને મારવા. શનિદેવ તમને હેરાન કરે તે તમને બિલકુલ પસંદ નથી. તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાય ખૂબ જ પસંદ છે. પ્રામાણિક લોકોને ક્યારે દુઃખ ન આપો, પણ જેઓ બીજાને છેતરે છે, સમય આવવા પર શનિદેવ આવી સજા આપશે. તેણે તેના જીવનમાં જેટલી વધુ શુભ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, તેના કરતાં અનેક ગણી વધારે પીડા તેણે સહન કરવી પડે છે. ક્ષણોના ભગવાન મૃત્યુની આ દુનિયામાં પડે છે. તે એકમાત્ર માસ્ટર છે જે જ્યારે સમય આવે છે વ્યક્તિના ખરાબ કાર્યો પર આધારિત તે તેને સજા કરે છે, તે કોઈને માફ કરે છે. આવું ન કરો. તેથી જ બધા શનિદેવથી ડરે છે. રાષ્ટ્રો પૃથ્વીના ન્યાયાધીશો છે અને તેઓ આ કારણે દુષ્ટ લોકો બીજાને પ્રેમ કરતા નથી. શનિવાર શરીર માટે ક્રૂર છે. શનિવાર ન્યાયના દેવતા શનિદેવનો છે.
શનિવારે ઘણા લોકો ભારતીય છે, ઘણા લોકો માને છે કે શનિવાર શુભ નથી માને છે અને આ દિવસે કોઈ પણ ખોટી ઘટના માટે જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ જેમ કે જો તમને શનિવારે પણ ગમે તો બિલકુલ નહીં. સવારે આમાંથી કોઈ પણ એક વસ્તુ જો તમે તેને જુઓ તો સમજવું કે શનિદેવ તમારી સાથે છે. તમારા જીવનમાં ખુશ અને ચાલુ રહે સમસ્યાઓ હવે સમાપ્ત થશે. તેથી શનિવાર આ વસ્તુઓ દિવસે દેખાય છે. શનિવારે શનિદેવનું ધ્યાન અવશ્ય કરવું. શનિદેવની કૃપાથી કયો દિવસ છે શનિવારે? વસ્તુઓની દૃશ્યતા ખૂબ જ શુભ માનવામાં આવતી હતી. શું શનિવારે સવારે કોઈ ભિખારી કે ગરીબ હોય? બતાવો કે વ્યક્તિ તમારા દરવાજા પર આવે છે. જો આપે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. જો આવું થાય તો તમારે તેમને યોગ્ય રીતે મદદ કરવી જોઈએ. દેવતાઓ પ્રસન્ન થાય તે રીતે સ્વચ્છતા કરવી જોઈએ. કર્મચારીઓ શનિવારે સવારે બધા, ખાસ કરીને જ્યારે જો તે શનિવારે ઝાડુ મારતો હોય. તમારા ઘરમાં નોકરાણી પણ કામ કરે છે? જો હા, તો તેણે ચોક્કસ પૈસા આપવા જોઈએ. તમારી સંપત્તિમાં વધારો થશે. ત્રીજી વસ્તુ કાળી છે. કાળો કૂતરો શનિવારે દેખાય છે. જો શનિવારે હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. જો તમે શનિ મંદિર પાસે કાળો કૂતરો જુઓ, આ રીતે શનિદેવને રોટલી ખવડાવો. શનિવારે વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. કાળો કાગડો ઘરના આંગણામાં પાણી પીવે છે. આવું થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે. જો મુલાકાતી વિદેશી શનિવાર હોય તો આ તે એક સારો સંકેત છે, પરંતુ જો કોઈ શનિવારે ગાય છે દિવસ તમારા માથા પર આવે છે અને તમને પીક કરે છે, તે અશુભ સંકેત છે. મિત્રો, હવે મને કહો, ભગવાન શનિદેવ આખરે તમારા જીવનમાં રહે. મહારાજ શું કહેવા માંગે છે? દેવી દેવતાઓના આશીર્વાદથી તમારું જીવન. અમે ટૂંક સમયમાં કેટલાક ખૂબ સારા સમાચાર મેળવવા જઈ રહ્યા છીએ. વિડિયો ધ્યાનથી જુઓ. ચુ અલોન આજે બપોરે 3 વાગ્યા પછી આ જગ્યા જુઓ. કોઈપણ વ્યક્તિ જઈને આખી વાત ખાનગીમાં જોશે. માતાને 19 કરોડ રૂપિયાનો ખજાનો મળશે. લક્ષ્મી આજે જ તેમને ધનવાન બનાવશે. ફક્ત નસીબદાર જ વિડિયો જોશે. મિત્રો, પૃથ્વી પર પહેલીવાર આવી દેવી એક ચમત્કાર થવા જઈ રહ્યો છે, જેનું પરિણામ આવશે આજે. કોઈપણ વ્યક્તિ પાસે 19 કરોડ રૂપિયાનો ખજાનો જેમને મળ્યા પછી તે વ્યક્તિ ખૂબ જ હશે. શ્રીમંત બનો, કારણ કે મિત્રો, આજે એક એવો દિવસ છે જ્યારે વ્યક્તિ, જો તમે તમારા જીવનમાં વારંવાર નિષ્ફળ જતા રહો છો, જો આજે મેં થોડો પ્રયત્ન કર્યો હોત તો હું તે વ્યક્તિ હોત. જો તેઓ આમ કરશે તો આજે તેમનું ભાગ્ય તેમના માટે સારું રહેશે. હા, ગ્રહણ વિદ્યાર્થીઓ દ્વારા કરી શકાય છે. ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો, આજે નવમીની શક્યતાઓ બની રહી છે, જેને આપણામાં નવદુર્ગા યોગ કહેવાય છે. હિન્દુ ધર્મમાં નવમી એ માં દુર્ગાનો દિવસ છે. આ દરેક વ્યક્તિના જીવનમાં રહે છે. કોઈપણ વ્યક્તિ જે તેના જીવનમાં સાચા હોય છે. તમે માતા રાણીને ભક્તિભાવથી જે પણ કહો, વ્યક્તિ જીવનમાં ઘણી માંગ કરે છે. તમે પરિણામો મેળવો. મિત્રો, તમારા વિશે વિચારો જેની કુંડળીમાં આ યોગો બની રહ્યા છે. જો આજે બપોરે 3 વાગ્યા પછી પરિણામ જાણવા મળશે. જો તમે આ જગ્યાએ જઈને માતા રાણીના દર્શન કરો, આપેલું નાનું નથી પણ તમારા માટે તેઓને ખૂબ મોટી ભેટ મળશે અને થોભો તમે ધનવાન બની જશો. પણ આજે ગમે તે હોય, તે દેવી ધન લક્ષ્મીમાં પૂરા દિલથી માને છે. સૌપ્રથમ લાખો સાચી લાગણીઓ સાથે વિડિયો જુઓ તે કરો, અને જો તે આ ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઇબ કરીને અને કોમેન્ટ કરીને જય માતા ધન લક્ષ્મી, જય માતા શેરાવલી, જય ભગવાન કુબેર દેવ મહારાજે લખવું જ જોઈએ, કારણ કે મિત્રો, કુબેર બાબા અને મન ધન લક્ષ્મી બંને જેમના ઉપર ધનના દેવતા છે, તેમનું જીવન હંમેશા તેમના માટે દયાળુ બને છે. હા, માટે શ્રીમંત બનો મિત્રો.
કહેવાય છે કે કુબેરજીની આશીર્વાદ મળ્યા પછી ઘરનું સુખ સમૃદ્ધિમાં લાભ છે. જ્યારે વાસ્તુ કેટલાક છોડને અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમને યોગ્ય દિશામાં લાગુ કરીને ભગવાન શ્રી કુબેર મહારાજજી ખુશ. ઓપરેશન છે થયા પછી વ્યક્તિએ ઘણું બધું કરવાનું હોય છે. ડાંગરમાં મદદની જેમ મદદ કરે છે. તમે જે પણ કામ કરો છો તેમાં તમને વધારો મળે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. નાની નાની બાબતો પર ઝઘડો જો વસ્તુઓ થતી રહે છે તો તે શાંત છે અને વ્યક્તિ જે કંઈ કમાય છે તેઓ વધુ વખત પ્રમોશન મેળવે છે. મોટા સ્થળોએ ક્યાંય પણ જોયા હશે કુબેર મહારાજનો ફોટો મૂક્યો છે અને તેમની પૂજા અર્ચનાની સાથે તેમના નિયમો. કુબેર મહારાજની પણ પૂજા થાય છે. ફોટોની સામે આ રીતે છોડ લગાવો જે આપણા વાસ્તુશાસ્ત્રમાંથી આવે છે તે જ છોડ સાથે સંબંધિત છે જેના વિશે તમે જાણો છો. કયા છોડ રોપવા તે જણાવશે. તમારા જીવનમાં ભગવાન શ્રી કુબેર મહારાજ છે અને આજે સાંજે 3:50 વાગે આ સ્થાનની મુલાકાત લઈને માતા ધન લક્ષ્મીએ આપેલી આ વધુ ટોફી લો કરી શકો છો. તેથી જ હું તમારી સાથે જોડાઈ રહ્યો છું. કૃપા કરીને આ વિડિયોને અવગણશો. જો તમે તમારું ભાગ્ય બદલો તો પણ તે ન કરો. જો તમે આજે અને તમારા ભાગ્યને જોવા માંગો છો, તમે વિશ્વ કરવા માંગો છો કારણ કે તમે મિત્રો છો. ભગવાનની દરેક વસ્તુ ખૂબ જ બેદરકારીથી કરવામાં આવી હતી. જ્યારે પણ તમે તેને મજાક માનો છો. મેં જીવનમાં મારું પોતાનું કર્યું પણ કામ તમારું છે. જ્યારે તમે પસ્તાવો કરો છો ત્યારે તમને લાગે છે કે કંઈ થયું નથી. કાશ મેં આજે આ ભૂલ ન કરી હોત. આપણા જીવનમાં કામમાં મોટું કોઈ નથી. અફસોસ થાય તે પહેલાં જ અસ્વસ્થ થશો નહીં. જો તમે આ કામ કરવાનું વિચાર્યું હોય, જો આપણને આનાથી ફાયદો થશે તો આજે તમે ચોક્કસ જોશો. મારી પાસે ઘણા પૈસા છે. બહુ મોટા વસ્તુઓ તમારી છે. હા, તમે તેના માલિક છો. કૃપા કરીને જણાવો કે બાબા કુબેરે કયા છોડ લગાવવા જોઈએ. મહારાજ પ્રસન્ન અને પ્રસન્ન છે. આપણા જીવનમાં ખુશીઓ પ્રદાન કરો. મિત્રો, તમારા ઘરની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવો. કુબેર મહારાજના આશ્રમને દૂર કરવા ઘરની ઉત્તર દિશામાં આશીર્વાદ મેળવવા કસૂલનો છોડ લગાવો અથવા કુબેરજીનો છોડ લગાવો. તે ખૂબ જ પ્રિય છે જેને લગાવવાથી વ્યક્તિ ખુશ થાય છે, નસીબ વધે છે અને આર્થિક સ્થિતિ પણ વધે છે. ધંધો મજબૂત થવા લાગે છે. ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ છોડનો ઉપયોગ કરો. હળદરને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. પીળા મેરીગોલ્ડ અથવા હિબિસ્કસ ફૂલનો છોડ અરજી કર્યા પછી પણ કુબેર મહારાજ ખૂબ ખુશ છે. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે. તો જો તમે પણ તમારા ઘરમાં ખુશીઓ ઈચ્છો છો, ઘર સંપૂર્ણ ભંડોળ મેળવવા માંગો છો, જો તમે તમારા ઘરને સંપત્તિથી ભરવા માંગો છો, મુખ્ય દરવાજાની સામે પશ્ચિમ કે દક્ષિણ કુબેર મહારાજજીને પ્રસન્ન કરવા તમે હળદર રોપણી કરી શકો છો અથવા તમે પીળા મેરીગોલ્ડ ફૂલ રોપી શકો છો. ગમે તે થાય, અથવા હિબિસ્કસ ફૂલ રોપવામાં આવે છે. અરજી કરીને તમારા ઘરમાં ખુશીઓ લાવી શકે છે. શાંતિ રહેશે અને નકારાત્મક ઉર્જા તમારી સાથે રહેશે. તમારા ઘરમાંથી સકારાત્મક ઉર્જાનો નાશ થશે. તે પછી તમે જે કંઈ પણ કરો તેમાં સક્રિય રહેશે. હું કરીશ, તમને લાભ જ મળશે. હા મિત્રો, આજે કંઈક ખાસ થવાનું છે. તમારા જીવનમાં એવા લોકો છે જેમને તમે તમારી જાતને જોશો. હું તમારા જીવનમાં શું માનતો નથી. આટલો મોટો ચમત્કાર કેવી રીતે થયો? મિત્રો, દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે. આ સમયે સૂર્યની રેખા તમારા ભાગ્યને પ્રભાવિત કરશે. બદલવા માટે મહાન ક્રોધ કારણ શું તે તમારા જીવનમાં હશે. મિત્રો, માત્ર 1 કે 3 વસ્તુઓને ધ્યાનમાં રાખો અને પછી જુઓ માતા રાણીની ચમત્કારિક જપમાળા બની જાય. તો પછી મને કહો કે તમારું ભાગ્ય તમારું છે. આજે તમે મને બસનો માલિક બનાવશો કે 3 લોકોને ટાળો અને 3 મોટા કામ કરો. બસ આને ધ્યાનમાં રાખો. પછી મને જણાવો 3 વસ્તુઓ અને 3 લોકો કયા દિવસે. ધ્યાન બાબાના પરિચયમાં મારે શું સામેલ કરવું જોઈએ? તમારી સામે બહાર આવવાથી મોટું પાપ શું છે? અને છેવટે તમારું સૌથી મોટું કોણ છે?
દુશ્મન અને તમારી પાસે કયા સારા સમાચાર છે? હું સમજી રહ્યો છું, મારી વાત ધ્યાનથી સાંભળો મિત્રો. પરિચયમાં પરિચયની માહિતી જુઓ. આ શક્તિ તમારા દ્વારે આવી છે, તેણી બેઠી છે, તેણીને બિલકુલ અવગણશો નહીં. સાવચેત રહો, આ બધી શક્તિ તમારી છે. ડિસ્કાઉન્ટ પણ પરિવારને સમૃદ્ધ બનાવશે. આવું ન કરો, નહીં તો આ શક્તિ તમારાથી ગુસ્સે થઈ શકે છે. આ 3 દિવસ અને આગામી 62 કલાક તમારા જીવનમાં આવશે. કોણ સંપૂર્ણપણે બદલી રહ્યું છે? તમારા ઘરના દરવાજે શક્તિ બેઠી છે, જે તમે જોઈ શકતા નથી, પરંતુ તમારા અમને જણાવો કે અમે ઉપર ખૂબ ખુશ છીએ. મિત્રો પાસેથી તમને કયા સંકેતો મળે છે? તમારા જીવનમાં કેવા ફેરફારો થવાના છે? ત્યાં કોણ છે તેની માહિતી 100% સચોટ છે. આ વિડિયોની અંદર આપવામાં આવશે. વારંવાર અને સમગ્ર બનાવવામાં આવતું નથી અને વિડિયોમાં દર્શાવેલ વસ્તુઓ ધ્યાનથી સાંભળો મિત્રો. આ સમય તમારા બધાનો છે. આગામી 3 માટે ખૂબ જ ખાસ સંકેતો આપી રહ્યા છે. તમારા જીવનમાં એક દિવસે વિવિધ પ્રકારની ઘટનાઓ બને છે. કેટલીક આવનારી ઘટનાઓ છે જે તમને ખૂબ ખુશ કરશે. તમારા મિત્રો માટે ઘણી મજા, જે તમારા જીવનના તમામ દુઃખ દૂર કરશે. દર્દ ભૂલી જશે. પણ કેટલીક ઘટનાઓ આવી છે જે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે મિત્રો. તે તમને રડાવી દેશે. તેથી સાવચેત રહો. આગળ વધવું બહુ જરૂરી છે મિત્રો. પૂરી ખરાબ ઘટનાઓથી, ખરાબ પરિણામોથી, ખરાબ સમયમાંથી કૃપા કરીને ખૂબ ધ્યાનથી સાંભળવાનું ટાળો. આ સમય છે, બધું સારું અને બધું છે. કેટલાક મિત્રો પણ ખરાબ છે. તેઓ સંગઠિત રહેશે. પછી બધા કામ સારી રીતે થશે. સંજોગો ઘણા અંશે સાનુકૂળ બનશે મિત્રો. તમે આ રીતે પેન્ડિંગ પેમેન્ટ મેળવી શકો છો. સમય અને પૈસા અટવાયેલા હોય તો પૈસા મળી શકે છે. મિત્રો, તમારી સાથે બીજી કોઈ ખોટી વાત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નહીં મિત્રો. પૈસાની બાબતમાં ઘણો સમય છે. તે મહાન છે. ફક્ત સંબંધોમાં કેટલીક ભૂલો ન કરો. હું તમારો સુધારો જોઈ શકું છું જ્યારે પણ તમને લાગે કે નિર્ણયની સ્થિતિ એટલે કે જેથી કોઈને સમજ ન પડે કે હવે જીવનનું શું કરવું. જ્યારે પણ હું કોઈને મળું છું ત્યારે નાની નાની મૂંઝવણ થાય છે. જો કોઈ અનુભવી વ્યક્તિ તમારા જીવનમાં આવે, તમારે આવા વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી જોઈએ જેણે પોતાના જીવનમાં બધું સહન કર્યું. કે આજે શું થયું મિત્રો? આવી વ્યક્તિ બિહારમાં મજબૂત કડી હોવી જોઈએ. ગમનમાં બજરંગ બલીની સલાહ લો. કૃપા કરીને પૂજા કરો અને તમને ચોક્કસપણે માર્ગદર્શન મળશે. આ દિવસોની શરૂઆત થોડી પરેશાની સાથે થશે. વાહન પરંતુ ધીમે ધીમે. સંજોગો ઘણા છે તે ધ્યાનમાં રાખવા માટે મહાન છે કે કોઈ એક કામ નાનું કે મોટું નથી હોતું. પથ્થર તું ક્યાં કામ સમજતો નથી મિત્રો. પ્લીઝ એ કામ લાઈક કરો જે તમને ખુશ કરે. જે કામ તમારા મિત્રોને ઘરે લઈ જાય છે મિત્રો. આ વ્યવસાય તમારા માટે સારો છે. તમારે માં કેટલાક ફેરફારો કરવા પડશે. તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા તમને તેમના તરફથી સાનુકૂળ પરિણામ પણ મળશે મિત્રો. તમે જે ફેરફારો કરશો તેમાં અમે તમને મળીશું. બપોર બાદ પરિણામ મળશે. તેથી કાળજી રાખો કે કોઈ પણ તમારે કામને નાનું કે મોટું ન સમજવું જોઈએ. યોગીઓ સાથે આવું ક્યાં સાંભળ્યું હશે? આ બાબતને લઈને તમે તમારા પોતાના લોકોથી પણ નાખુશ છો. તમે તમારા કર્મચારીઓથી પણ નાખુશ જોવા મળશે. તમે જોશો કે સમય ઘણો નાજુક હશે. ધીરજ રાખો. બધું હલ કરો. સમસ્યાઓ હલ કરો. જો તમે તેને લો છો તો તે પતિ-પત્ની માટે સારું રહેશે. સંકલન દ્વારા કોઈપણ ઘરની સમસ્યાનો ઉકેલ પતિ-પત્ની બહાર કાઢી શકશે, જેના કારણે તમારી પરસ્પર સમસ્યા દૂર થશે. સંવાદિતા મિત્ર સાથે બધું સારું રહેશે. મિત્રો, તમે કાળજી લો. કેટલીકવાર લોકો પોતાના વિશે ખૂબ જ ખરાબ વિચારે છે, કંઈક સમજે છે પણ ભૂલી જાય છે કે હા, હું પણ માથામાં જ હોઈશ. હું અહીં છું. મારી સૂચના મુજબ બધું થશે. તમારે આવું વિચારવાની જરૂર નથી. ઘરના અન્ય લોકો અન્યથા સભ્યોના અભિપ્રાય પણ આપો. મિત્રો, હંમેશા દુઃખ અને દુઃખમાં રહો.
મિત્રો, આ દિવસોમાં તમે અલગ હશો. તમારે ઘણા સમયમાં ઘણું કામ કરવું પડશે. તમને તે મુશ્કેલી સાથે મળશે જેના કારણે કેટલાકસી તમે થાકેલા અને ચીડિયા બની શકો છો. કદાચ તમારું વર્તન, તમારું વલણ થોડું મિત્રો નકારાત્મક હોઈ શકે છે. તમારે પણ સ્વસ્થ રહેવાનું છે અને આ વસ્તુઓમાં મિત્રો તમારે વધારે વિકાસ કરવાની જરૂર નથી. તમારી જાતને ગમે તેટલી શાંત રાખો. જો તમે થાકેલા હોવ તો પણ તમે થોડા શાંત રહેશો. દરેક વ્યક્તિએ આરામ કરવા માટે થોડો સમય કાઢવો જોઈએ. તમારા માટે પણ થોડો સમય કાઢવો સારું રહેશે. તમારી ઈચ્છાશક્તિ વધારવા માટે બહાર નીકળવું જોઈએ. ધીમે ધીમે પ્રયાસ કરો. તમારી આવક વધી રહી છે. ધીમે ધીમે તમારા જોડાણનું પ્રથમ કાર્ય તે તમારા માટે થયું છે, કારણ કે તે તમે શું છે તમે પરિસ્થિતિમાં જીવનને થોડું ઘટાડી રહ્યા છો. ફેરફારો તમારામાં થવાના છે. મિત્રો, નાની નાની બાબતો તમારા માથા પર આવી શકે છે. આ કારણે થોડી નિરાશા પણ તમારી અંદર વધે છે. તમે લોકોની ટીકાનો ભોગ બની શકો છો. એવી બાબતો જે વિશ્વાસને નબળી કરી શકે છે, જેની સાથે તમને સફળતા મળી નથી, તેનાથી સંબંધિત સફળતાની ચર્ચા જરા પણ ન કરો. તમારે અત્યારે જરા પણ ચર્ચા કરવી જોઈએ નહીં. ઈચ્છાશક્તિ વધારવી પડશે, કારણ કે ધીમે ધીમે તમે તમારા જીવનમાં થોડુંક ભ્રમ થઈ રહ્યો છે. થોડી જિંદગી જીવવી પડશે. જીવનમાં વધુ પ્રેમ હોવો એ સારી વાત છે. ન થવું જોઈએ, પણ જીવનને પ્રેમ કરો. બનવું અને જીવનને પ્રેમ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ત્યારે જ આવે છે જ્યારે આપણી અંદર ઈચ્છા હોય. કેટલાક સપના ત્યારે થાય છે જ્યારે માનવી પોતાનો ભ્રમ ગુમાવી બેસે છે. જો તમે તેને છોડી દો તો તમારા જીવનમાંથી પણ જીવનમાં પ્રેમ નથી અને નથી. જ્યારે આપણા જીવનમાં કંઈક બને છે ત્યારે આપણે સારી રીતે જાણીએ છીએ. આપણી પાસે ધ્યેયો છે. આપણી કેટલીક ઈચ્છાઓ છે. જો મારે આ ખાવું છે તો આપણે વધુ ખાઈશું. જ્યારે આપણે ઓછું અનુભવીએ છીએ અથવા જો આપણે ક્યાંક જવાનું હોય તો આપણે પૈસા કમાઈએ છીએ અને મિત્રો, દેવી દુર્ગામાં ત્યાં જાય છે. હવે તમને તે બધી વસ્તુઓની કૃપાથી મળશે. તમે લાંબા સમયથી શું શોધી રહ્યા હતા? મિત્રો, આગામી એક માટે માત્ર એક વિનંતી. 24 કલાકની અંદર આ 5 ભૂલો ન કરો તો જુઓ માતા રાણીનો ચમત્કાર. હા, જો તમે આગામી 24 કલાક સુધી આ નિયમનું પાલન કરશો, જો તમે ટકી રહેશો, તો હવેથી તમને અભિનંદન. માત્ર એટલા માટે કે આવા મહાન સંયોગમાં કિંમતી સમય લાગે છે. ચાલો વર્ષો પછી જ મળીએ. અને જો તમે આ સમયે તમારા જીવનમાં સાવચેતી રાખો છો, પીરિયડ દરમિયાન તમારા મનમાં આને 5 વખત રિપીટ કરો. તમે આપો તો આખી શેરી અને મહોલ્લો તમારું સ્વાગત કરશે. હા, ચાલો જાણીએ આગામી 24 કલાકમાં તમારી સાથે શું થશે. સાવચેતી રાખવાની છે અને કયા નિયમો? મિત્રો, તમારે પહેલા નંબર 1 અપનાવવો પડશે. પરંતુ આગામી 24 કલાક સુધી તમારી પાસે માંસ નહીં હોય. માછલીના ઈંડા ખાવામાં નહીં આવે, કારણ કે દેવી માં દુર્ગાજી તમારા દ્વાર ખખડાવે સફળ બનાવવા માટે. અને જો તમે તેની વચ્ચે છો, કોઈ પણ પ્રાણીને મારીને તમારી આજીવિકા કમાઓ. જો કોઈ દેવી કે દેવી તમને ભરી દેશે, તમે હા. અને નંબર 2 આશીર્વાદ નથી. તમારે આગામી 24 કલાક સુધી દારૂ પીવાનું ટાળવું જોઈએ. ઘરમાં પ્રવેશ ન કરવો, કારણ કે માતા દુર્ગામાં લક્ષ્મી છે. માં દુર્ગા જ છે. માતા સરસ્વતી માતા દુર્ગા છે. તે આદિશક્તિ છે. માતા દુર્ગા જગતની, ઘરની માતા છે. દારૂ પીને અંદર આવે તો જેથી તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, દેવી દેવતાઓને ઘર છોડવાની ફરજ પાડવી અને આપશે. અને જો તમારા ઘર પર દેવી દેવતાઓ નારાજ થશે જો તમે જાઓ, તો પછી તમે જીવનમાં ગમે તેટલી મહેનત કરો આવો, તમે ક્યારેય સફળ થશો નહીં. આગામી 24 કલાક તમે દારૂ પીશો અને માંસ ખાશો. માછલી ખાધા પછી ઘરમાં પ્રવેશશો નહીં. તમારા ઘરની અંદર આ વસ્તુઓ કરો અને ન કરો. આગામી 24 કલાક માટે લાવો. ધનવાન બનવા માટે જ દુર્ગા તમારી છે. માં દુર્ગા તમારા ઘરે અને તમારા જીવનમાં આવી રહી છે. તે હોય કે અન્ય કોઈ દેવતા, તેઓ પરીક્ષા લેશે.
જો તમે તે લો તો તમે આવી ભૂલ કરશો નહીં. એવા કાર્યો કરો જેનાથી ભગવાન તમારાથી નારાજ થાય. હા, તમે ભગવાનને ખુશ રાખશો. કોઈ પણ સારું કામ કરશો તો ભગવાન હંમેશા કરશે. તમને હા પડવા નહીં દે. તમારા ઘરની નજીક કોઈ પણ અથવા સ્ત્રી અથવા બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ ગમે તેટલું તેને ભૂલી ગયા પછી પણ ભાગશો નહીં. એટલો પ્રેમ કે દેવી દેવતાઓ તમે પરીક્ષામાં સફળ થાઓ. મિત્રો કહે છે કે જ્યાં સફળતા મળે છે નજીકમાં ક્યાંક નેગેટિવિટી પણ છે. આવનારા 24 કલાકમાં આવી કોઈ ભૂલ થાય તો એમાં ન બેસો જેમાં તમારે જન્મ સુધી જીવવાનું છે. અફસોસ કરો અને તમારે આગામી 24 કલાક તમારા પર ખર્ચવા પડશે. તમારે તમારા ગુસ્સા પર કેટલો કાબૂ રાખવો પડશે. કરતાં વધુ ખુશ થશે. વધુ હકારાત્મક ઊર્જા સાથે તમે જેટલું વધુ જશો તેટલો સમય તમારા માટે અનુકૂળ રહેશે. હા મિત્રો, અને ત્રીજી વાત, જો તમે કોઈ ધાર્મિક કાર્ય કર્યા પછી જાગી ગયા છો. દરેક જણ દયાળુ અને માતા નથી. દરેકના ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી હોતો. હા મિત્રો, તે મોટો ભાઈ છે. તમે માતા જે તમારા ઘરે જાતે આવવાના છે. હા, આ હું તમને કહેવા માંગુ છું માતા કે સ્વાગતમાં કોઈ કમી ન હોવી જોઈએ. હા દીકરા, હવે નવી આશા છે. હવે તમારા જીવનમાં અંધકાર જાગી જશે. પ્રકાશ ચમકશે. હવે સુખનો સમય છે. ભાગ્યના કોષ્ટકો બદલાઈ ગયા છે. હા મિત્રો, ધ્યાન આપો કારણ કે ખૂબ મોટી હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું. હા મિત્રો, હવે તમારા દુશ્મનોનો હિસાબ બરાબર છે. સાવચેત રહેવું જોઈએ કારણ કે હવે રમત બદલાઈ ગઈ છે. એક મહાન સંયોગ સર્જાયો છે. તમારી કુંડળીમાં કોણ હાજર છે અમે તે કરીશું અને ભગવાન સ્વયં મનુષ્યના રૂપમાં આપણી સાથે આવશે. તમારા દરવાજા પર છે અને તમારી પરીક્ષા કરવા માટે છે. હા મિત્રો, આવા 3 લોકો હશે જે તમને પર્વતની ટોચ પર લઈ જશે. લોકો તમારા માટે આ રીતે તાળીઓ પાડશે. કહો કે મિત્રો, તમારી ઊંચાઈ જોઈને લોકોને પણ નવાઈ લાગશે. હા મિત્રો, મિત્રો આજે કોઈ ભૂલ ન કરો. આ વિડિયો ચોક્કસપણે તમારા બધા માટે છે. તમે તેમના માટે રામબાણ સાબિત થવાના છો. તેને બિલકુલ અને શરૂઆતથી ચૂકશો નહીં. અંત સુધી જોજો. હા મિત્રો, આજના વિડિયોમાં તમે તમામ મહત્વની બાબતો જોશો. માહિતી જે તમારા માટે વધુ સારી સાબિત થશે. હા મિત્રો, તમે વારંવાર ક્યાંક ને ક્યાંક હોવ છો. તમે સાંભળ્યું જ હશે કે કર્મનું પણ ઘણું બધું ભારે અને ભયંકર છે. અમારો મેળાવડો, આપણા પુણ્યનો અંત ક્યારે આવશે તેની આપણને ખબર પણ નથી. સદાચારી રાજા આઉટ થાય ત્યારે પણ મારે ભીખ માંગવી પડે છે. તેથી ક્યારેક હું કોઈની મદદ કરી શકતો નથી. છેતરપિંડી કરીને કોઈના આત્માને દુઃખ ન આપો. હા મિત્રો, જેઓ બીજાને મદદ કરવા માગે છે તે પોતાનો હેતુ બગાડવાનું વિચારે છે. હું એટલી હદે અંધ બની જાઉં છું કે તે પોતે પણ તેઓ ક્યારે બરબાદ થઈ જશે તેની પણ ખબર નથી. ચાલો જઈએ. અને હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણજી કહેવાય છે કે જ્યારે પણ સત્ય અસત્ય સામે લડે છે સત્ય એકલું ઊભું રહેશે કારણ કે હજુ પણ જુઠ્ઠાણાવાળા મૂર્ખોની ભીડ હશે. અસત્ય સામે સત્યનો હંમેશા વિજય થશે. મિત્રો, જો તમને આ કિંમતી વિચાર થોડો ગમ્યો હોય, જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ફક્ત પ્રામાણિકપણે ટિપ્પણી કરો. હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અવશ્ય જો તમે લખો છો તો અમને તમારા આયુષ્ય વિશે જણાવો. માં થઈ રહેલા ચમત્કારોના મહાન સમાચાર. હા મિત્રો, માહિતી માટે આજના જમાનામાં અમે તમને જણાવવા માંગીએ છીએ જે લોકો એકબીજાને જોવાના ખૂબ જ શોખીન હોય છે. હા મિત્રો, તમે બહુ બળી રહ્યા છો. સામેની વ્યક્તિ કરતાં વધુ સારી કમાણી, તેમની સાથે સારી વસ્તુઓ કરવાનું શરૂ કર્યું તો મિત્રો તમે તેમની નજરમાં રહેશો. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે તે ધીમે ધીમે તમારા દુશ્મન બની જાઓ. હા, તમે તમારી સામેની વ્યક્તિ કરતાં વધુ છો. કમાવાનું અને કંઈક સારું કરવાનું શરૂ કર્યું એટલે કે સામેની વ્યક્તિમાંથી દરેક જો તમે ફિલ્ડમાં કંઈક અલગ કરવાનું શરૂ કરો છો. મિત્રો, જો આપણે તેમની આંખોમાં પ્રકાશ હોઈએ, હું તેને લઈશ અને ભગવાનને અવગણીશ.
ઈશ્વરે આપેલા સંકેતોને આપણે હળવાશથી લેતા નથી. લેશો તો ભગવાન પણ આશીર્વાદ આપશે. હા મિત્રો, તેથી જ અમે તેને પાછું લઈશું. આજે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જે આ સંકટને યોગ્ય રીતે હેન્ડલ કરી શકે છે. વિશ્વાસ કરો, આવતા અખિલેશ સાથ સમજી જશે. ભગવાન તે દિવસોમાં ધનવાન બની જશે. ભગવાન શિવની કૃપાથી જીવન ધનથી ભરેલું છે. મહાવીર બજરંગ બલીના આશીર્વાદ ભરપૂર રહેશે. તેમને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે. તેમના જીવનમાં જે પણ સમસ્યાઓ હશે તેમાંથી મુક્તિ મળશે. હું આજે જ બધા મહાવીર બજરંગ બલીને હરાવીશ. આ વિડીયોમાં જણાવેલ ઉકેલો છે, આ દર્શાવેલ ચિહ્નો છે, તેમને દિલથી સમજો. ફક્ત 5 દિવસ માટે નિયમોનું પાલન કરો. તમે જીવનના આ મિત્રો પર વિશ્વાસ નહીં કરો. રજાઓ દરમિયાન તમામ દુઃખ અદૃશ્ય થઈ જશે. હા, ચાલો અમે તમને જણાવીએ કે તમારા જીવનકાળમાં આજે સાંજે 399 પછી શું તમારા જીવનમાં ચમત્કારો થવાના છે. શું ઈશ્વરના સપના સાચા થાય છે? શું તમને ભગવાન તરફથી આશીર્વાદ મળ્યા છે? શું ભોલેનાથ તમને આપવા માંગે છે? જીવનને વધુ ખરાબ કરવા માંગો છો? ચાલો તમને એક પછી એક દરેક વિશે જણાવીએ. બસ આ વિડિયો ક્યાંક એકાંતમાં જુઓ. એકલા બેસીને જવાનું સારું છે, કારણ કે વિડીયોમાં જણાવવામાં આવેલ રહસ્યો ફક્ત તમારા માટે છે. જો તમે તેમને હળવાશથી લો તો શેર કરશો તો તમારું નસીબ વધશે. તમારા ભગવાન દ્વારા આપી શકાય છે. તમે ભગવાનની ભેટ મેળવી શકશો નહીં. તમારા પર સારા દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ બિલકુલ પર્યાપ્ત નથી. હા મિત્રો, ચાલો જાણીએ કે આજ સાંજથી તમારા જીવનમાં તને ક્યાં ખબર શું કામ કરવા માટે અને ત્યાં કયા સંકેતો મળશે. તો જુઓ આજનો વિડિયો વિગતવાર. મિત્રો, ભગવાન શિવ અને મહાવીર બજરંગ બલી, તમે બહુ નિર્દોષ દેવોને જાણો છો. તેઓ માત્ર પાણી અને બેલના પાનથી ખુશ થાય છે. જે દેવો જાય છે તે આપણા નાના ઉપાસકો છે. આનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે અને આપણને આપણું આપે છે. આપણા સૌના આશીર્વાદ છે. ભગવાન પાસે જે કામ માંગીએ છીએ તે સિદ્ધ થાય છે. ઈચ્છો કે બધી ઈચ્છાઓ સાચી થાય. તેથી જ ભગવાન પણ આપણા મનની વાતો જાણે છે. હું બહુ ઝડપથી સમજી ગયો અને સમજ્યો પણ હશે. અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં અમને સમય અને પૈસાની ઘણી સમસ્યાઓ છે. એ પણ જાણી લો કે આ સમયે તમે ખૂબ જ છો. તમે તમારા નસીબને વધુ ખોદી રહ્યા છો. પરિવારમાં શાંતિ અને સુખ નથી. પરિવારમાં રોજેરોજ ઝઘડા થાય છે. તમારે તમારા જીવનમાં દરેક વસ્તુનો સામનો કરવો પડશે. તમે હંમેશા ટેન્શનમાં ડૂબી જાવ છો. પણ મિત્રો, તેમની પાછળ એક મોટું રહસ્ય છે. તમે કરેલી નાની ભૂલો તમારા જીવનકાળમાં ખૂબ જ ભયંકર વસ્તુ અને તમારી બધી વૃદ્ધિ અટકી જાય છે. તેથી જ આપણે ભગવાન શિવની પૂજા શરૂ કરીએ છીએ. મહાવીર બજરંગ બલીનો તો તમે પણ આ સમયે કોઈ પણ પગલાં સાવધાની સાથે કરો તે સમય લેશે. અને જો તમે તમારી બાજુથી જો તમે 5 ભૂલો ન કરો તો વિશ્વાસ કરો, તમારા જીવનમાં આટલો મોટો અદ્ભુત ચમત્કાર તમારા દુશ્મનો તેમને જોયા પછી તરત જ તમને જોશે. દેવી દેવતાઓની કૃપાથી તમારો ઉદ્ધાર થશે. ઘર પૈસાથી ભરાઈ જશે. તમને જીવનમાં જોઈતી દરેક વસ્તુ, તમે જીવનમાં જે ઈચ્છો છો તે સ્વપ્ન સાકાર થશે. હા, એ બધું કામ તમારું થઈ જશે. બસ તમારું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ભૂલી જાઓ તો પણ આવજો. આગામી 48 કલાકમાં આ 5 ભૂલ ન કરો. પછી દેવીના દર્શન કરો. ભગવાનનો ચમત્કાર. પુત્ર રંગથી રાજા બન્યો. તમે જશો તો રોડમેન પણ કરોડપતિ બની જશે. હા, ચાલો તમને જણાવીએ કે આ 5 જ્યારે તમારા જીવનમાં ભૂલો થાય છે શું અસરો જોવા મળશે અને તે તમારે ન કરવી જોઈએ એવી 5 સૌથી મોટી ભૂલો કઈ છે. અમે તમને એક પછી એક કહીશું. કૃપા કરીને ધ્યાન આપો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સાંભળો.
દરેક વ્યક્તિ માટે ઘરમાં પૂજા સ્થળ બનાવે છે, જેને વિવિધ દેવી દેવતાઓ માટે પૂજા ઘર કહેવામાં આવે છે. ત્યાં દેવતાઓની મૂર્તિઓ અને ચિત્રો હતા, જેમને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત જાણીએ આવી ભૂલો થઈ જાય છે, જેથી ઘર પૂજા સ્થળ બની જાય પ્રગતિમાં અવરોધ બને છે અને અનેક પ્રકારના કારણ બને છે. સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હા, શું તમે પણ પૂજા ઘર સાથે જોડાયેલા છો? તમે ઘણી ભૂલો નથી કરતા. લોકો તેમના બેડરૂમમાં પૂજા સ્થળ સ્થાપિત કરે છે. ચાલો વાસ્તુશાસ્ત્ર મુજબ જે સાચું છે તે લઈએ. બેડરૂમમાં પૂજા રૂમ નથી. આ પારિવારિક જીવનના સંબંધોમાં થવું જોઈએ. મુશ્કેલી આવે છે અને ઘરમાં સુખ નથી. ત્યાં શાંતિ નથી, તેથી તમે સૂવાનું ભૂલી જાઓ છો. રૂમમાં પૂજા ખંડ કે દેવી ન બનાવો. આ દિવસોમાં ભગવાનના ફોટા પણ ન મૂકો. ઘરમાં મંદિરો બનાવવાનું ચલણ વધ્યું છે. જ્યારે ઘરમાં વાસ્તુ વિજ્ઞાન મુજબ પૂજાનું અલગ સ્થળ હોવું જોઈએ, પણ આ મંદિર ન હોવું જોઈએ. ખુલ્લામાં મંદિર ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર નંબર 3 યોગ્ય છે. મોટાભાગે લોકો રજાઓ કે અન્ય કોઈ પર જાય છે. ઘરને તાળું મારીને કામ કર્યા પછી રજા ભગવાનને પણ પૂજા રૂમની અંદર બંધ કરી દેવામાં આવશે. ઘરમાં વાસ્તુ વિજ્ઞાન મુજબ તમે પૂજા ગૃહો બનાવ્યા અને તેમાં